10 થી 20 જાન્યુઆરી સુધી 24 જિલ્લામાં ચાલે છે કરુણા અભિયાન। જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે 1962 કરોડ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। કરુણા અભિયાન સાથે 41 જેટલી એનજીઓ જોડાતી હોય છે। દર વર્ષે ઉત્તરાયણ પર 1500 ઉપર કોલ આવતા હોય છે। આ કેસને જોતા 24 જિલ્લામાં 37 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે, તેમજ અન્ય 51 સારવાર કરતી વાનને પણ જોડવામાં આવ્યા છે। એક અંદાજ પ્રમાણે સામાન્ય દિવસે આવતા કેસોમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં મળી 60% જેટલા કેસો વધુ નોંધાય છે। આ કેસમાં સૌથી વધુ પક્ષીનો કોલ મળતા હોય છે અને પક્ષીના કેસમાં દરરોજ 25 કેસ સામે 1600% વધારો સામે 429 કેસ નોંધાતા હોય છે। આ મામલે શું કહી રહ્યા છે 108ના સીઈઓ જસવંત પ્રજાપતિ, તેમને સાંભળો। ઉત્તરાયણના પર્વને લઈને શું આગવું આયોજન છે અને કેટલા કેસોમાં જનરલી વધારો થતો છે? આ વખતે 2026માં ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની પ્રથા સાથે ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાતની આ 108 ઇમરજન્સી સેવા ઉત્તરાયણમાં વધવાવાળી ઇમરજન્સીસ, વધુમાં રજાઓનો માહોલ અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ પણ કરતા હોય છે, તો આ બધી લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને ફેસ્ટિવિટીના કારણે આ વર્ષે જોઈએ તો અમારી પ્રતિદિન ગુજરાતમાં હાલમાં 4424 જેટલી ઇમરજન્સી નોર્મલ ડેઝમાં અમે હેન્ડલ કરીએ છીએ, જે ઉત્તરાયણના દિવસે લગભગ 35% જેટલી વધીને 5991 જેટલી થવા પામે એવી અમારી આંકડા શાખાની આગાહી છે। અને વાસી ઉત્તરાયણનો દિવસ પણ અહીંયા એટલા જ ઉત્સાહથી પતંગ દોરી સાથે મનાવવામાં આવે છે। તો એ દિવસે વાત કરીએ તો સામાન્ય દિવસ કરતાં લગભગ 25% જેટલો વધારો થઈ અને ઇમરજન્સીની સંખ્યામાં લગભગ 5000 જેટલી ઇમરજન્સી તે દિવસે થવા પામશે તેવું અમારું અનુમાન છે। ઉત્તરાયણના દિવસે જો પ્રકારની વાત કરવામાં આવે તો રોડ એક્સિડન્ટ અને રોડ એક્સિડન્ટ વગરના જે ટ્રોમાસ છે, એટલે વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમામાં નોંધપાત્ર વધારો થાય છે। તો વિગતે વાત કરીએ તો સામાન્ય દિવસોમાં જે અમારી 400-450ના જેટલા એક્સિડન્ટના કેસીસ આવે છે, એમાં લગભગ 100થી 150% જેટલો વધારો થઈ અને રોડ એક્સિડન્ટના કેસીસમાં પણ ઉમેરો થવાનો છે। આ ઉપરાંત નોન વેહિક્યુલર ટ્રોમા, જેની અંદર વાહન સમાવિષ્ટ નથી પરંતુ અકસ્માત હોય છે, તો એમાં ક્રશ ઇન્જરીઝ, જેમાં ગળાની અંદર પતંગનો દોર વાગવાથી, નબળા પ્રકારના બાંધકામ પરથી નીચે પડી જવાથી એટલે કે સ્ટ્રક્ચરલ કોલેપ્સથી, પતંગના ફસાયેલા ઇલેક્ટ્રિકલ વાયર પર ફસાયેલા પતંગ દોરી કાઢવાના કારણે ઇલેક્ટ્રોક્યુશનના કેસીસ, ચિત્ર વિચિત્ર અવાજો કરીને પતંગની મજા માણતી વખતે કન્ફ્લિક્ટ્સ થવાના કારણે થતા ફિઝિકલ એસોલ્ટ્સના કેસીસ અને પોઈઝનિંગના કેસીસનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને જો અકસ્માતની વાત કરીએ તો રાજ્યના આસપાસના વિસ્તારો જેવા પ્રવાસનના સ્થળો છે તેના જોડતા રોડ ઉપર અકસ્માતો વધવા પામે છે અને અન્ય પ્રકારની જે નોન વેહિક્યુલર ટ્રોમાની ઇમરજન્સીસ કીધી, જે પતંગ ચગાવવાની સાથે સંકળાયેલી છે, તે શહેરી વિસ્તારો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। આપે સાંભળ્યા આ હતા 108ના સીઈઓ જસવંત પ્રજાપતિ, તેમના મામલે નિવેદન આપ્યું છે અને ઉત્તરાયણને લઈને એમ્બ્યુલન્સ હવે કટિબદ્ધ છે, સક્રિય છે તે પ્રકારની વાત કરી છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।